જનતા એક તો પેલા એન્ટરટેનમેન્ટ તરીકે આ બધું જોઈ રહી છે. રાજકારણીઓને કોઈ સિરિયસ લેતું નથી અને પક્ષ માટે આ સેમી ફાઇનલ છે, પણ ઉમેદવારો માટે ફાઇનલ છે. આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ પક્ષ માટે સેમી ફાઇનલ છે કે ભાઈ 2017માં શું જન્મ થવા જઈ રહ્યો છે એનું આંકલન થઈ શકે. પણ ગમે તે રીતે પણ જેને ટિકિટ મળી ગઈ છે એના માટે આ ફાઇનલ જંગ છે. અભી નહીં તો કભી નહીં એના જેવું. એટલે તમારી જાણ ખાતર રાજકોટ થી માંડીને સુરત સુધી, અમદાવાદ થી માંડીને ગોંડલ થી માંડીને અમદાવાદ સુધી, ચારે કોર વડોદરા, સુરત, રાજકોટ વગેરે જગ્યાએ અને સૂત્રાપાડા થી માંડીને વેરાવળ સુધી તમને એવા દ્રશ્યો જોવા મળે, ન ભૂતો ન ભવિષ્યથી. આવું ભૂતકાળમાં ક્યારેય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયું જ નતું. અચ્છા, શરૂઆતમાં તો તમને કહું, અગાઉના જમાનામાં એટલે કે આની પહેલાની ચૂંટણીમાં લોકો એમ કહેતા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એમ કે ભાજપ કોંગ્રેસ એના લેવલ ઉપર નથી લડતી એમ. હા, પછી જીતા પછી દાવો કરતા કે અમારા ફેવરના માણસો છે, પણ પેલા તો કોઈ પક્ષના આધારે લડાતી નથી હોતી. હવે એક તો ઈ ખુલ્લમ ખુલ્લા થઈ ગયું છે અને બીજું છીના ઝપટી ચાલે છે. છીના ઝપટી એટલે જેની સીમા નહીં. તમે દ્રશ્યો ટીવી પર જુઓ, લાઈવ અને મોબાઈલમાં બી જુઓ, તમને ખ્યાલ આવે કે આવું તે હોય રીતસર ભાગમ ભાગી પકડમ પકડી, બોલો સંતા કુકડી. રાજકોટમાં પણ 12 જેટલા કોંગ્રેસના ઉમેદવારોને જુનાગઢ એક ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા અને સંપૂર્ણપણે સલામતી NSUI એની સંપૂર્ણ સલામતી હેઠળ પાછા લાવવામાં આવ્યા. એટલે મૂળ વાત એ છે, અને બે પક્ષે કોંગ્રેસ હોય, આમ આદમી હોય કે ભાજપ હોય, ત્રણેયના એક સરખા આક્ષેપ ને એક સરખા જવાબ. કોંગ્રેસ કે છે કે અને આમ આદમી એની બેની મિલી જુલી વાતો છે કે શાસક પક્ષ સામ દામ દંડ ભેદ અપનાવે છે અને ભારતીય જનતા પાર્ટીનો જવાબ એવો છે કે કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર નથી અથવા તો વિપક્ષો પાસે કોઈ ઉમેદવાર નથી એટલે બાનાબાજી કરે છે. બેયમાં અર્ધ સત્ય તો છે ને છે જ. મૂળ વાત એવી છે સાહેબ કે જેને ટિકિટ મળી છે સત્તાવાર, એના માટે પણ આ ફાઇનલ જંગ છે. ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષ, કોંગ્રેસમાં જેને મળ્યા એને ઉમેદવાર બનાવ્યા છે, આમ આદમીને તો એમાંય પાછા ન મળ્યા, અડધા પડધા. તમે સમજો તો સવાલ એટલો છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારો માટે ફાઇનલ જંગ જેવી છે, કારણ કે ખબર છે કે 2027 સુધીમાં હવે બીજો લાંબો મેળ પડે એમ નથી. તો જે મળ્યું તે આપણે જેમ વોલ્વો બસ ચૂકી જાય ને પછી છકડો રિક્ષામાં બેસી જઈએ એમ અત્યારે આ છકડો રિક્ષામાં બેસી જવાની વાતો છે. અને ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે, એવું અત્યારના દ્રશ્યો જોતા કે બને એટલું બિનહરીફ થઈ જાય તો વધુ સારું. આમેથી ફોર્મ પાછા ખેંચી લે, કારણ કે ધોરાજીના ધારાસભ્ય મનહરભાઈ મહેન્દ્ર પાડલિયાએ પણ કીધું હતું કે કોંગ્રેસની કોઈ ઉમેદવાર નતા મળતા એટલે કેટલાક અમે એને આપ્યા. હાલો ભાઈ, તમારું ભૂંડું ન લાગે. હવે જો ભાજપે ધારો કે ઉમેદવાર આપ્યા હોય તો ઓબ્વિયસલી ફોર્મ ભરવા ખાતર ભરે, પછી પાછું ખેંચી લે. એટલે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આ પ્રકારની છીના ઝપટી પણ પહેલી વખત જોવા મળી છે. એમાં ત્રણેય પક્ષ એકબીજાને આક્ષેપ કરે છે, પણ એ આક્ષેપમાં તથ્યો જે છે એ બેયના પોતપોતિકા તથ્યો છે. એટલે આમ તમે જો ખરી વાત કહો ને તો ભલે અત્યારે બધા સફાઈ આપતા ફરે, પણ દરેકની પોતાની તો માથાકૂટ છે. જો ખુદ કો આઈના છુપા કર બેઠે हैं અંધેરો में, वही शहर में रोशनी का दावा करते हैं. પોતે કે છે કે અમારા કોંગ્રેસ કે છે અમારા ઉમેદવારોને લલચાવે છે, અમારા ઉમેદવારોને ખરીદવાની કોશિશ કરે છે, અમારા ઉમેદવારોને દબાવે છે. અરે ભાઈ, જો નબળા છે, ખરીદાઈ જાય એવા છે અને લાલચમાં આવી જાય એવા સગીર વયના હોય એની જેમ હોય તો એ નેતૃત્વ કરવાને લાયક ક્યાંથી ગણાય, સમજી લો. એટલે ઉમેદવારો એવા આપવા જોઈએ કે ફોર્મ ભરવાથી માંડી ફોર્મ પાછું ખેંચવા સુધીના સમયગાળામાં રીતસર તમે રોજ ડિસ્પ્લે કરી શકો આખા જૂથનું. ધારો કે રાજકોટમાં 17 એટલે 18 વોર્ડ છે, 18 ચોખ્ખું 72, 72 ત્રણેય પક્ષોએ 72 એ લોકોને ઉભા રાખવા છે અડધી એક કલાક કે તમારા ત્રેવડ હોય તો ખરીદી લ્યો. પણ હવે એવું તો કોઈ છે નહીં. આ દરેકની સ્થિતિ અત્યારે એવી છે કે આપણે કહીએ છીએ ને કે ચહેરો पे नकाब रख कर सच की बात करते हैं, ये वही लोग हैं जो झूठ से सौगात करते हैं. ચાલ્યા કરે છે બધું.